જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો કામકાજ કરીને ફ્રી થયા અને જો તમને આજના મારા મંદિરના દર્શન કરાવું. આજના મંદિરના દર્શન. જય ભગવાન, જય માતાજી. તો આજે તો આસ્થાને રજા છે, તો આસ્થા આજે સૂતી અને પ્રદીપને આજે એડિટિંગ કરવાનું રાતે બહુ મોડું થઈ ગયું હતું, તો એ હજી પૂજા પાઠ કરે છે. અને આ બાજુ જો દાળ ભાત મૂકી દીધા અને બટેટાનું શાક, ગુવાર બટેટાનું એવું બધું થોડું થોડું કરી છે તૈયારી. ને મમ્મી જો કેવી જોવે છે, નવરા થઈ ગયા. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તો હા આજ વહેલા થઈ ગયા. આજ ખુશીને આસ્થાને સ્કૂલ નહોતી ને, સ્કૂલ હોય ને તો થોડુંક થોડુંક ઉતાવળ નથી એટલે કામકાજ થઈ ગયું ને રસોઈની થોડી ઘણી દાળ ભાત ને એવું મૂકી દીધું. હજી આસ્થા તો હોતી છે અને આજે છઠ છે એટલે હવે રાંધવાનું ને એવું કંઈક કરશું, જે બનાવવાનું થાય એ. નકર પછી હાનના પૂરી ને એવું બધું, ગળી પૂરી ને હાનના કરશું. બીજું કાંઈ સેવ ગાંઠિયાને કરવું છે તો અત્યારમાં રસોઈ બનાવીને થોડુંક કરી નાખશું. અને આજ પાંચમ ને છઠ એ બે ભેગા છે, કાલ ચોથ હતી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 1:15 અને જો અત્યારે પહેલા ભગવાનને તમને થાળ ધેરો છે અર્પણ કર્યો ભગવાનનો. રીંગણા બટેકાનું શાક છે, કોબીનો મરચાંનો સંભારો છે, મૂળા છે, દાળ ભાત શાક રોટલી ભગવાનને જો પીરસી દીધું છે. ભગવાને કે જમવા પધારો. અને આજે તો હું પણ તમને સવારનો મળ્યો નથી, સવારમાં થોડુંક મોડું ઉઠાડું હતું, પૂજા મોડી થઈ હતી એટલે તમને જાગું એ જ સવારમાં ભગવાનના દર્શન કરાવ્યા છે. કારણ કે મારે કાલે રાત્રે મથવામાં એડિટિંગમાં બધે 4, સાડા 4, પોણા 5 જેવું થઈ ગયું હતું. ત્યારબાદ હું સૂતો હતો એટલે થોડુંક મોડું ઉઠ્યો હતો. પછી પૂજા મોડી થઈ બધું હતું એટલે જો અહીંયા તો મારી બા બેસી ગયા છે જમવા. આવે ભગવાનને જમાડીને તરત એણે તો ચાલુ જ કરી દીધું હતું, ભૂખ લાગી જ બધાને. હા, અને આ બાજુ જમાડે છે જાગુ. હા, એણે જમી લીધું. અને હવે થાળ ભગવાન પાસે પીડ્યો હતો એટલે મેં દર્શન કરાવી દઉં. વરસાદ ધીમો ધીમો બહાર ચાલુ છે, આખો દિવસ ચાલુ છે. અને એવા સમાચાર મળ્યા છે કે પાણી છોડ્યું છે તાપીમાં, એટલે ધ્યાન રાખજો. એવું બધું સમાચાર આવ્યા છે એટલે જોવા જવું પડશે આગળ કે કેવું શું છે, કેમ છે, ખ્યાલ આવે. કારણ કે વરસાદ અહીંયા તો છે જ, પણ કદાચ ઉપરમાં હોઈ શકે છે એવું લાગે છે, એટલે એવું બધું બની શકે. તો ચાલો પેલા અમે લોકો હવે જમી લઈએ જમવા, અને તમે ચાલો પણ બધા જમવા. ત્યારબાદ આજે અમારી ઘરે આવવાના છે કોઈ વ્યક્તિ, એટલે તમને પાછળની મુલાકાત કરાવે, પણ આવવાના છે મોડા. તમારે અમારી જોડે રાત સુધી જોડાયેલું રહેવું પડશે, કારણ કે આવવાના છે બહુ મોડા. હજી તો લગભગ નીકળવાની તૈયારી છે, તો નીકળાય છે. એટલે કોણ આવવાનું છે તમને હું મળાવીશ, સાંજે રાત્રે હવે ઠીક મળાવીશ તમને. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને અમારા બેનને જો આજે રજા છે, એટલે હમણાં 3 દિવસની રજા, એટલે મોટી શાંતિ છે. અને આજે સવારમાં પાંચમ એટલે નાગપાંચમની પૂજન કરવું જોઈએ બધાએ. કાંઈ નહીં તો આપણે રીતે એમને માનસિક પૂજા પણ ઘરે કરીને નાગપાંચમનું પૂજન કરવું જોઈએ. અમે પણ જો આગળ કરશું, જાગવું એ ઘરે કરશે. બાકી અત્યારે તો શહેરમાં તો ક્યાંય જવાય નહીં, એટલે ઘરે આપણે પૂજન કરી લેશું. બાકી ગામડે તો શું છે, પહેલાં તો દિવાલમાં મને યાદ છે મારા દાદીમાં મેં જોયેલું છે કે દિવાલની અંદર નાગ જેવું આખું બનાવતા, દિવાલમાં માટીથી, અને એનું પૂજન કરતા. એની પાછળના ઘણા રહસ્યો છે, કારણો છે. એટલે અત્યારે તો તમે જોઈ છે વારંવાર કોઈને અત્યારે કહે છે કાળ સર્પ દોષ ને આ દોષ ને, પણ આ પૂજન કરવાથી આ બધું એમને શાંત થઈ જતું, કરવું કાંઈ બીજું પડતું નહીં. એટલે આ બધા તહેવારો હતા એ કાંઈક ને કંઈક આપણા શરીરને મનને લગતા બધા તહેવારો છે. એટલે આવું બધું પૂજન કરતા, પણ એ બધું ધીમે ધીમે બધું લુપ્ત થતું જાય છે. પણ આપણે પૂજન કરવું જોઈએ ખાસ. એટલે બપોર સુધી નાગપાંચમ છે ને બપોર પછી રાંધણ છળશે, એટલે આજે શું શું બનાવવાના છે જાગુની એ આપણે જોશું. જો આ ઓલા આસ્થાબેનને મોબાઈલ છે એટલે આ ઉપરથી લઈ આવ્યું મોબાઈલ. હા, જો અહીંયા ખૂણા બેવા દે તે કેવું પોઠી વાળવાની હો, પોઠી વાળ બસ સરસ. જમવાનું બરોબર. એ ઓલે આસ્થુની કોપી કરે છે એમનું. કઈ ખબર કઈ પડી છે નહીં મોબાઈલમાં. એમનું શોખ બહુ મોબાઈલ જોવાનો, પણ પપ્પા ખીજાય એના. કા તાર પપ્પા ખીજાય ને
દીદી શું જોવે છે? હા જો, હા મોબાઈલ જોવા દેવાની અમારા ઘરમાં મનાય છે. મોબાઈલ બહુ દેવાનો જ નહીં. આ તો શું છે કે પહેલેથી હવે ટેવ પડી ગઈ જમવા ટાઈમે એ મોટું યુટ્યુબ નહીં ખોલવાનું, બાળકો માટેનું આવે છે એમાંથી જોવાનું ઘડીક જમી લે ત્યાં સુધી ઘડીક એમાં મન એમાં રહે. પણ ધીમે ધીમે અમે કોશિશ કરીએ છીએ એ પણ નથી, કારણ કે જેટલો મોબાઈલ ઓછો એને આવનારા સમયમાં એને ફાયદો થશે. અત્યારે જેટલી ટેવ પછી શું છે માનસિક રીતે ક્રોધી થઈ જાય બાળકો. અત્યારથી બહુ ટેવ પડી જાય પછી મોટા થઈને ના પાડીને તો ક્યારેક કેવડાવે. એટલે એની કરતાં અત્યારથી થોડીક ટેવ ઓછી રાખી તો એના માટે ફાયદો છે. એટલે જમવા ટાઈમે શું થોડીક ટેવ છે, બાળકો હતા 2-3 એટલે ટેવ પડી ગઈ છે. પણ એ જોવાનું નાનું યુટ્યુબ બાળકોનું જે આવે એ, બાકી મોટું યુટ્યુબ ખોલવાનું પણ નહીં, એવી ટેવ પાડેલી છે. તો ચાલો જમવા, અમે બધા પણ હવે જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 અને આ બાજુ જો અત્યારે રાંધણ છઠની શરૂઆત થઈ ગઈ છે. રાંધણ છઠમાં તો ગળી તો ગળી લાગે ગળી એને હા અચ્છા 3 વસ્તુ. બીજું કયું? હા તો એવું પેલા કરો ને એટલે એ ઓલા વાના ઈ વાનવા છે સમજાય. અને આ બાજુ બધે છે ચા, ચોળાફળી જો આવી ગઈ છે મઠિયા, અને આ છે ચોળાફળી. વાહ, ચાલો ચા બને છે પછી હું ચા પી લઉં. વાતાવરણ આમ મસ્ત છે, મોસમી વરસાદી. હા, અને અત્યારે આવશે ગુરુબેન. મેં તમે કીધું એમ ગઈકાલે ન આવી પણ આજ તો અત્યારે હવે જો લેવા જ આવી જ પડી. એટલે ધવલ લેવા ગયો છે અને ગુરુબેનને, કારણ કે અહીંયા એને ખોરવતું નથી. અહીંયા એકલી જ્યાં એકલી પડી જાય ને અહીંયા આ બેન એકલા પડી જાય. અમારે આ બેન મૂંઝાઈ ગઈ જો ને, કોને રમવું કા બેન? એવું થાય છે ને, કોને રમવું એવું થાય છે ને. હે શું કેશો બેન? હા બેન રમે એટલે મજા આવે ને, એટલે એને થોડું ને. હા, શું બે હરખી થઈ જાય એ તો ઘડીક થાકી જાય ને પાછું બે જાય ને કા ભાઈ, એવું બધું છે. એટલે દુરુબેન અહીંયા એકલા પડી ગયા છે એટલે એ આગળ આવે છે, પછી આગળ પાછું જોઈએ તાકાત આવી જાય બે નામાં પૂરેપૂરી. ચાલો હવે હું ચા લેતો જાઉં છું. મારી ચા જેને પીવું હોય ચાલો, બહુ જાજી બની ગઈ છે. પીવીશ તારે? તન પી હજી બધાને એમ જ છે, હજી મારે એમ જ છે. ચા થી થાય પાછું પી ને ભાઈ. એવું છે. સાના બંધાણી સાગુ સાની તો એને ફૂલ મારે ચા ઓછી જોઈ, મને એવું માયતમ નહીં. આ બધાને જોઈ, બધાને મારા ઘરમાં મારી સિવાય બધાને. મને એમ કાંઈ થાય જ નહીં, કોઈ દી સિસ્ટમ જ નહીં. હા, ટ્રેનમાં ઓલી પાણી વાળી આવતી પણ તોય લેવી પડતી એમ. ચા એ ચા એમ. અને મારે એવું કાંઈ મતલબ જ નહીં. સવારમાં જોઈ પીવી જ પડશે તો આખો દી સારો જાય એવું કાંઈ આપણે તોય સારો જાય. આપણે કાંઈ વાંધો ન આવે. ચા મળે ન મળે કોઈ માયતમ જ નહીં. દૂધ હોય ન હોય, છાશ મળે ન મળે, જેવો સમય ને જેવી ઓલું, એટલે એ પ્રમાણનું છે. ચાલો ચા મારી પછી ઠરી જાય. તો જો આ બાજુ ચોળાફળી તો બની ગઈ છે. ચોળાફળી છે ને મઠિયા એવું છે. અને ગળેપુરી ચાલુ કરી દીધી સાઈડમાં છે. તો ચાલો જો બધું બનવા માંડ્યું છે. ચોળાફળી આમાં મસાલો નથી નાખવાનો માથે. હશે આવ્યો ભેગો આવે કે અલગથી લેવો પડે છે. ઓકે ચાલો તો આ બધું તો બનવા લાગ્યું છે. આ બાજુ હજી ગળીપુરી સારી બનાવવાની છે. આજે ગળીપુરી લાગે છે આ વખતે. હા એવું છે. દ્રાક્ષનું રાયતું રાયતું હે ને તો
તો એનું બનશે એવું છે. સારું, ચાલો આગળ બની જાય બધું, પછી ચાખીને જોઈએ કેવું કેવું બન્યું છે બધું. ચાલો મિત્રો, તમે લોકો જમવા બેસી ગયા બધા, અને જમવામાં જે અત્યારે બધા રહી ગયા છે. છોકરાઓ જમે છે, આજે આવ્યા છે દુરુબેનને ઘર સાંભળતું હતું એટલે તેડી આવ્યા છે. નીચે ખૂણામાં બેઠા બેઠા જમે છે ત્યાં, અને અહીંયા જમવામાં ત્યાં ભાખરી ને સેવ ટમેટાનું શાક ને પૂરી ને એવું બધું બનાવ્યું છે. તો ચાલો જમવા, અમે બધા જમી લઈએ, વાળું પાણી કરી લઈએ. તમે પણ ચાલો બધા વાળું પાણી કરવા. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 8:30 અને મહેમાન આવ્યા છે હવે થઈ, અને એક જ મેલના મહેમાન નો રહ્યા, નો ઈ રહ્યા, નો અમે રહ્યા. જો આ મારા મામી છે, અમારા નાના મામા છે, અને આ મામાનો છોકરો છે. ક્રિકેટનો હમણાં ભવિષ્યમાં તમને જોવા મળે છે, યાદ રાખજો ચહેરો. ક્રિકેટનો બહુ શોખ છે ને શીખે છે, અહીંયા અમરેલી અત્યારે છે ને પછી આગળ જશે. સારું એવું આવડે છે, બહુ હોશિયાર છે. એટલે બસમાં હેરાન થયા બહુ, ટ્રાફિક બહુ તે કરજણ માણેમાં, એટલે આવી નથી છે કે આ મોડું થઈ ગયું બહુ. નકર તો 9-10 વાગે પહોંચી જાય રાહ હતી, પણ બહુ મોડું છું. અને હજી જો જમવાનું બાકી છે. અમારા બા ગોઠવે છે બધું. આસ્થાબેન ને દુરુબેન ને આદિકાકાને રાહ જોઈને સુઈ ગયા, પણ આદિકાકા કાંઈ આવ્યા નહીં. ચાલો હવે જમી લઈ, પેલા ભૂખ લાગી છે હવાના, કારણ કે શ્રાવણ મહિનો રેસ એકટાણા છે એટલે એટલે ભૂખે હારી લાગી છે. કા મામા હે ને? મામા મમ્મી થાકી ગયા કેમ? અવાજ કેમ નથી નીકળતો? બે થાકી ગયા કા? એટલે અવાજ હસોડાવી ગયા. વિદેશ થી આવે ને એવો થાક લાગ્યો છે, કારણ કે 12 વાગે 12:30 ના નીકળ્યા તો બપોરે, બદલે બીજી 12 કલાક તો થઈ ગઈ, માથે 2.5 કલાક પછી લટકાની ગઈ. ચાલો તો એ લોકો જમી લે, પછી જલ્દી બધા સુઈ જાય. કેમ છો બધાને? નમસ્કાર, હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના, અને આજે તો વાર શનિવાર હતો, હનુમાનજી મહારાજ નો વાર છે આજે. અને ખાસ તો અમારે ઘરે મહેમાન આવ્યા, અમારા મામાને લોકો ગામડેથી આવ્યા છે. 5 વર્ષ પછી પેલા મોટા મામા આવ્યા હતા, એમના નાના ભાઈ છે, મારા નાના મામા છે, તો એ બેંકમાં છે, એટલે હમણાં ફ્રી હતા, એટલે એની ઈચ્છા હતી આ બાજુ આવવાની, એટલે નક્કી કર્યું, એટલે પછી આવ્યા. અને હવે બધા પોતપોતાની જગ્યાએ સુવાની તૈયારી કરે છે. તો મેં કીધું મારે આજનો પ્રશ્ન જે છે તો એ પેલા મેં કીધું આપણે પ્રશ્ન અને જવાબ ને બધું લઈ લઈએ, કારણ કે આજે ગાવાનો કઈ સમય રહ્યો નથી, મહેમાન આવી ગયા હતા એટલે અમારા બધા મહેમાન ત્યાં બેઠા છે, તો એવું બધું છે. તો આપણે પેલા પ્રશ્ન લેવાનો જવાબ, જે ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ તમને આપી દઉં, ત્યારબાદ આજનો નવો પ્રશ્ન પૂછી લઉં, પછી આપણે બ્લોગને વિરામ આપશું. તો મેં ગઈકાલે તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન શિવજીના ગળાની અંદર જે વીંટાયેલો સાપ છે, નાગ છે, એનું નામ શું છે? આવો પ્રશ્ન મેં તમને ગઈકાલે પૂછેલો હતો. તો તેનો જવાબ વાસુકી છે. આમ તો અલગ અલગ ઘણા નાગ છે, ભગવાનને પ્રિય હતા, પણ સૌથી ગળામાં જે કહેવાય છે વાસુકી હતો, નાગ પ્રિય. એમાં બાકી ઘણા અલગ અલગ પ્રકારના નામ છે તેના, પણ આ અત્યારે જે ગળામાં હતો એનું નામ છે વાસુકી. હવે કોને કોને જવાબ આપેલો છે એ બધાના નામ તમારી સામે લઉં છું. તો છબીલભાઈ જુનાગઢ, અને અંશ દેસાઈ ઉનાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, હિના અમદાવાદથી છે, સંજયભાઈ સુરતથી છે, અને વસંતભાઈ કચ્છથી છે. તો વસંતભાઈ તમારો પણ આભાર, કારણ કે નવા છો એટલે કચ્છમાંથી જોડાણા છે. તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો જોતા હશો છેક સુધી, એટલે મને ખ્યાલ આવ્યો કે આવો પ્રશ્નોત્તરી ચાલે છે. તો બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. હવે આજનો આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે કે ભગવાન મહાદેવ જે પર્વત પર રહે છે પૂરા પરિવાર સાથે, આખા પરિવાર સાથે જે રહે છે, જે પર્વત ઉપર, એ પર્વતનું નામ શું છે? ભગવાન મહાદેવ જે પર્વત પર રહે છે આખા પરિવાર સાથે, માં પાર્વતી, કાર્તિકેય, ગણપતિ મહારાજ, જેનો આખો પૂરો પરિવાર છે, તો એ પર્વતનું નામ શું છે? પ્રશ્ન બહુ સહેલો પૂછું છું, નકર તો મારી પાસે બહુ એવા પ્રશ્ન છે, પણ આમાંથી થોડુંક ઘટતા જશે જવાબ આપવામાં, એટલે હું બહુ ઊંડું હજી ધીમે ધીમે ઉતરતો નથી. એટલે સહેલા પ્રશ્ન પણ થોડાક આવડી જાય, ઘણા આ પણ ખ્યાલ હોતું નથી, કારણ કે અમે જોઈએ છીએ એ પણ ખ્યાલ હોતું નથી. એટલે લાગશે કદાચ સહેલો પ્રશ્ન, પણ જવાબ આપજો, અને થોડું કોશિશ કરશું, જેમ જેમ આપણે આગળ વધતા જશું ક્યારેક તો થોડાક ઊંડા પ્રશ્ન પણ પૂછતા જશું. બાકી તો ઘણા અર્થ છે, કૈલાશ પર્વત શું કામ, પછી ગિરનાર ને અને કૈલાશ પર્વતનું બેનું ઉંમર કેટલી છે એનો અર્થ બહુ સમજાવવો પડે, અને ગિરનારને ક્યાં નામથી ઓળખાય છે, બધા ઘણા. અને કૈલાશ પર્વત છે એ જૂનો કે ગિરનાર જૂનો છે,
આવા તો ઘણા અર્થો છે, એમાં તો ઘણા જ ઊંડો ઉતરીને તમને હું એના પ્રશ્ન પૂછી શકું છું, પણ છતાં ઉપરથી પૂછું જેથી કરીને બધા લોકો લાભ લઈ શકે, આની અંદર બધા સાચા જવાબ આપી શકે અને પોતે જાણી શકે શું સાચું શું ખોટું. પછી એમ જેમ આગળ વધશું ત્યારે આપણે થોડાક ઊંડા પ્રશ્ન પણ પૂછશું. એ શિવપુરાણની અંદર જે કઈ એવા શબ્દો આવે, પ્રશ્નો આવે, બધા કોશિશ કરશું. તો મિત્રો, આશા કરું છું કે તમને લોકોને મારો પ્રશ્ન સમજાઈ ગયો હશે. અને ખાસ અમારે ઘરે આજે મહેમાન આવ્યા છે, રોકાવાના છે, ગામડેથી આવ્યા છે, તો હમણાં રોકાશે અને કદાચ આજુબાજુ ક્યાંક જશે બધે દર્શન કરવા. અને હું તો હમણાં થોડુંક કામ ચાલુ થઈ જવાનું છે પાછું મારે, એટલે કદાચ અમે નહીં જઈએ, ધવલી કદાચ સાથે જશે એવું લાગે છે. તો જોઈએ, કાલે ખબર પડે સવારે. પણ બસ આજે તો જો સુવાની તૈયારી. જાગોની થોડીક તબિયત પણ બગડી છે, ખુશીબેન મને થઈ હતી એટલે થોડુંક એને પણ આપી દીધો ચેપી રોગ. વાયરલ હમણાં બહુ છે બધે. હમણાં ડૉક્ટર સાહેબ પાસે ગયા હતા, તેમણે કીધું કે હમણાં ચેપ બહુ લાગે છે એકબીજાના, એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે મને ને ખુશીને થઈ હતી, આસ્થાબેન અમને આપી હતી, અમે જાગુને ખો આપી દીધી છે, એવું બધું છે. એટલે એ પણ થાકી ગઈ છે ને સૂઈ ગઈ છે. તો બસ મારા બ્લોગને આજે હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને હા, જો તમે નવા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. ગુડ નાઇટ.